બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબे, બોલ મારી અંબे, બોલ મારી अंबे, जय जय अंबे। हाय गाइस, आज 16 तारीख है। कल हम लोगों ने बहुत अच्छा खींच लिया था। कल हम लोगों ने 65 किलोमीटर कवर किया था। उसके बाद हम लोगों ने ऐसा सोचा कि पेट्रोल पंप के पास सो जाते और हम लोग बाद में जगेंगे तो रात को हम चलेंगे। लेकिन हम सोए तो ऐसे सोए कि हमको किसी को पता ही नहीं चला। सुबह 6 बजे अश्विन भाई ने मेरे को जगाया और हम लोगों ने ना ब्रश किया ना पानी पिया, सीधा मुँह धो के ध्वजा लेके हम दोनों निकल गए। बाकी सबको सोते हुए छोड़ दिया है। आगे जाके विष्णुनगर पे चाय पानी करेंगे और उनको मिलेंगे। आगे का ब्लॉग हम कंटिन्यू करते रहेंगे। जय अंबे। અમારા સવારે જાગવામાં લેટ થઈ ગયું તો અમે લોકો બ્રશ નથી કર્યું, તો એટલે અમે લીમડાની દાંતણ તોડીને દાંતણ કરતાં કરતાં અમે બ્રશ કરતાં જઈએ છીએ. અને હવે અમે વિસનગર થઈને જઈશું. આજે મારો ટાર્ગેટ છે કે એટલે અમારે કંઈ નહીં તો વધારે નહીં પર ખેરાલુના આસપાસ પહોંચી જઈએ તો અમારા લોકોનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પ્રમાણે અમારા પૂનમના દર્શન થઈ જશે. તો અમે વિસનગર થઈને અહીંયા નીકળી રહ્યા છીએ. અમે સવારે 6 વાગે ચાલવાનું ચાલુ કર્યું હતું અને 8 વાગે અમે વિસનગર પહોંચી ગયા છે. આજે અમારા દિવસમાં આરામ કરવાની ઈચ્છા નથી કેમ કે અમે રાત્રે સારો એવો આરામ કરી લીધું હતું. તો બ્લોગ આખું કન્ટિન્યુ જોજો સ્કીપ કર્યા વગર. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે. જોરદાર. મને એમાં તો કોઈ ભાઈ ચલાવતા હશે. તમને જોઈને અમને એમ થાય કે અમારે શીખવું જોઈએ. જેમ મેં સાચી વાત છે. સાચી વાત. એટલે શું ખેતરમાં તો મજા આવી કેમ કે આ માસી જે મોજમાં ગાડી ચલાવી રહ્યા છે ને બળદ ગાડી બહુ જ મોજમાં ચલાવી રહ્યા છે. આપણે એમ કહીએ છીએ કે આ નથી ને તે નથી. આ જો જે લોકોને ખુશ રહેવું હોય એના માટે ગમે તેવી વસ્તુ હોય ને નાની વસ્તુ હોય તો એ ખુશ રહી શકે છે. હવે અમે લોકો સાંજે પહોંચી ગયા છે નાનીવાડા કે દાદીવાડા એવું કંઈક ગામ છે ત્યાં હું રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એ ડબ્બાની અંદર એક ડીશ અમે લોકો બીજા દિવસે ક્યાં રોકાયા આપણે? અમે લોકો બીજા દિવસે રાત્રે જમવાનું બનાવીએ છીએ. એટલે કેટલા વાગ્યા છે અત્યારે? 8:17 થાય છે. હવે એકચ્યુઅલી એવું છે કે અમે પેલું શું કહેવાય ખેરાલુથી કંઈક 8 કિલોમીટર આગળ 9 કિલોમીટર આગળ ત્યાં રોકાયા છે. જ્યાં જમવાનું બનાવીશું, જમીને ખાઈને પછી સુઈ જઈશું. પછી આગળ જઈને બીજું જોઈશું. તો અત્યારે હું બનાવી રહી છું ચોરી બટેકાનું શાક અને ચા, કોફી અને રોટલી, પાપડ, છાશ. અમારે જમવાનું બની ગયું છે. હવે અમે જમી લઈએ પછી અહીંયાથી અમે નીકળીશું. આજે અમારે આરામ નથી કરવાનું. આ બધા બેસી ગયા જમવા. આ જો અમારી મજાક ઉડાવવા આવ્યો છે. ચાલો અહીંયા. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. અમે લોકો નીકળી ગયા છે. આજે અમારો ત્રીજો દિવસ છે અને અમે લોકો મેં કીધું હતું ત્યાં જમવાનું બનતું એટલે ત્યાં પેટ્રોલ પંપ પર અમે લોકો સૂઈ ગયા હતા. અમે 3 વાગે ઉઠ્યા છે. આજે મારો ટાર્ગેટ છે કે 8 વાગ્યા સુધીમાં અમારે એટલે 20 કિલોમીટર કવર કરવાનું છે. તો અમે આગળ શું કરીશું તમને કન્ટિન્યુ કરીશું. જય અંબે. હાય ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને અંબાઘાટાથી 5 કિલોમીટર દૂર છે. પણ અહીંયા જે વ્યૂ છે ને બહુ જ જોરદાર છે. જો તમને લોકોને બતાવો. અને અમારી મહિલાની હાલત જો મોજ. આમ ખરેખર મજા આવી. પહેલાં બીક લાગતી હતી કે અમે કઈ રીતે પહોંચીશું, પણ જ્યારે ચાલતા થયા તો બહુ કન્ટિન્યુ. સવારે 3 વાગ્યાથી અમે 3 ચાલીએ છીએ. હજુ સુધી મેં કોઈ સ્ટોપ નહીં લીધું સિવાય ચાના. ખાલી ચા પીવા માટે જ અમે લોકો ઊભા રહ્યા હતા. અને હજુ અમારી ઈચ્છા છે કે 5 કિલોમીટર બીજું ખેંચી લઈએ, અંબાઘાટા પહોંચી જઈએ, પછી જ સ્ટોપ કરવાનું. પછી અમારા દાતા આઈ થિંક કંઈક 18 કિલોમીટર જેવું રહી જશે, 17-18. પછી સાંજે દાતામાં રોકાઈશું. સવારે પહેલી આરતીના દર્શન અંબાજીના. જો અમારા છોટા હાથી ચાલી રહ્યો છે. તને બહુ રીલ બનાવી હતી જો મસ્ત બની.